આજે તારીખ 8/8/2005 દિવસ ત્રીજો, કેસેટ નંબર 3 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત સ્વાધ્યાય પ્રવચન માળામાં વક્તા સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલ પ્રવચન. સ્થળ આનંદધારા આશ્રમ, મોટા વરાસા ગામ, સુરત. બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ 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 બોલો હરિ ગોપાલ બોલો. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. સ્થિરૈરङ्गैस्तुष्ट्वा गुंसस्तनूभिर्व्यशेमदेवहितं यदायुः. ॐ स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः, स्वस्ति न पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ सहना ववतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विना वधीतमस्तु मा विद्विषावहै. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः શાંતિઃ. સજ્જનો અને બહેનો, આજે જે કંઈ કહેવું છે એ કહેતા પહેલા એક કથા સંભળાવવાની છે ને કથાના માધ્યમથી જે કહેવાની વસ્તુ છે એ કહેવાની છે. એક બહુ મોટો રાજા છે અને એને વૃદ્ધાવસ્થા સુધી સંતાન નથી. એક મુદ્દો યાદ રાખજો, વૃદ્ધાવસ્થાના બે મોટા દુઃખો.
એક તો ઘણો વારસો હોય ને વારસદાર ના હોય, અને હોય તો કુપાત્ર હોય. આ બીજું દુઃખ. જેની પાસે કંઈ જ વારસો નથી એને બહુ મોટું દુઃખ નથી. ફૂટપાથ ઉપર મરી ગયો, નગરપાલિકા વાળા આવીને લઈ જાય, એની જે વિધિ કરવી હોય કરે. પણ જેની પાસે બહુ મોટો વારસો છે અને વારસદાર જ નથી, એ માણસની વૃદ્ધાવસ્થા શાંતિથી ના વીતી શકે. ભગવાને જે આ સંતતિ બનાવી છે ને એ કલ્યાણકારી છે. તમે બીજી પેઢી, ત્રીજી પેઢી, ચોથી પેઢીના દર્શન કરો, તમારા હૃદયમાં એક બહુ મોટો સંતોષ ને શાંતિ હોય. છોકરાના છોકરા, એના છોકરા રમતા હોય, એને જોઈ જોઈને તમને એક શાંતિ થાય. પણ તમારી પાસે બહુ મોટો વારસો છે, ઘરમાં ચકલું નથી, કોઈ વારસદાર જ નથી. અને એક બીજો મુદ્દો યાદ રાખજો, જેની પાસે બહુ મોટી મિલકત હોય અને વારસદાર ના હોય, એના ત્યાં ખટપટો થવાની ને થવાની જ. એ વારસો લેવા માટે કેટલાય લોકો ઊંચા નીચા થયા કરતા હશે. કેટલાક તો રાહ જોઈને બેઠા હોય ક્યારે બાપાની આંખ મીચાઈ જાય. હવે બાપાની આંખ મીચાઈ જાય એના પહેલા એની મીચાઈ જાય, કઈ કહેવાય નહીં. પણ આ ખટપટો રહેવાની જ. અને જ્યાં તમે ખટપટોમાં જીવન જીવતા હો ત્યાં કદી શાંતિ ના હોય. લાખ પ્રયત્ન કરો, યોગ કરો, પ્રાણાયામ કરો, ફલાણું કરો, કદી શાંતિ ના હોય. ખટપટો એટલે શું તમે જાણો છો? ખેડૂતોને ખબર પડશે. એક ઝાડ ઉપર લાલ રંગની મોટી મોટી કીડીઓ હોય, જમેલો કહે એને. આવડી મોટી મોટી હોય લાલ રંગની. એક ચટકો ભરે ને તો વીંછી જેવો ડંખ લાગે. હવે જેની પથારીમાં સેંકડો જમેલો હોય અને પછી એને કહીએ કે ભાઈ શાંતિથી સૂઈ જાઓ, તો એને કદી ઊંઘ આવે ખરી? એને કદી ઊંઘ ના આવે. અને એટલે શંકરાચાર્યને લખવું પડ્યું, વૃદ્ધસ્તાવત ચિંતા મગ્ન પારે બ્રહ્મણી કોપી ન મગ્ન ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. પણ ગોવિંદ ભજવા કેવી રીતે? ગોવિંદે ત્યારે ભજાય જ્યારે મન સરખું હોય ત્યારે. એટલે રાજા છે ને, રાજાને બહુ ચિંતા રહ્યા કરે, બહુ આટલો મોટો વારસો, આટલું મોટું સામ્રાજ્ય, અને હું કાલે મારી આંખ મીચાઈ જશે તો આ બધાનું થશે શું? એક બીજો મુદ્દો યાદ રાખજો, ચિંતા પણ જરૂરી છે. અમે બધાને કહીએ ને ચિંતા ના કરો, ચિંતા ના કરો, ચિંતા ના કરો. ચિંતા ભગવાને બનાવી છે અને એ પણ કલ્યાણકારી છે. 7:30 વાગે કાર્યક્રમ અહીં શરૂ થાય છે. તમારી જવાબદારી છે ને માઇક ચાલતું નથી, રાત્રે માઇક બગડી ગયું છે માનો, તો તમને ચિંતા થવી જ જોઈએ. એ ચિંતા થાય તો આ કંઈક આગળ પુરુષાર્થ થાય. હવે ચિંતા જ ના થાય, ચાલે તોય વાહ વાહ અને ના ચાલે તોય, તો આ જવાબદારીનું શું, આ કર્તવ્યનું શું? પછી તમને ચિંતા થવી જ જોઈએ. એ ચિંતામાંથી સાધના ઊભી થાય છે. તમારો પતિ છે એ સાંજે 6 વાગે આવી જાય છે ફેક્ટરીમાંથી, ને આજે 7 વાગ્યા 8 વાગ્યા હજુ આવ્યો નથી, કઈ ફોન નથી આવ્યો, તો તમને ચિંતા થવી જ જોઈએ. અને ચિંતા થશે તો બધે ફોન કરશે, જોવો ને જરા તપાસ કરો ને, તમારા ભાઈનું શું થયું, તમારા ભાઈનું શું થયું. એ ચિંતામાંથી પુરુષાર્થ પ્રગટ થશે. હવે આપણે સમજીએ કઈ ચિંતા કરવી, હવે હોઈ જાઓ ખાઈ પીને, આવે તોય વાહ વાહ અને ના આવે તોય, તો તમને ઊંઘ આવે જ નહીં. આ તો ભગવાને મૂકેલી વસ્તુ છે. હા, ચિંતા કઈ ના કરવી જે વગર જરૂરી છે, જે બિનજરૂરી છે. કાજી ક્यों दुबले तो सारे शहर की चिंता. હવે એ ચિંતા નહીં કરવાની, વગર જોતી તમે ચિંતા ના કરો. પણ જે જરૂરી છે, જે આવશ્યક છે, એ ચિંતા તો થવી જ જોઈએ. એટલે એને રાત દિવસ ચિંતા થયા કરે, બળ 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 બળ. એક બીજો મુદ્દો યાદ રાખજો, માણસ છે ને એની 2 ઈચ્છાઓ તો રહેતી હોય છે. એક તો મારી સ્મશાનમાં ઘણા લોકો આવે,
અને એક છે મારા પાછળ મારું નામ રહે. પરદેશમાં તો એક વ્યવસ્થા, અને અમારે કાશીમાં વ્યવસ્થા. હું કાશીમાં રહેતો ને, તો કાશીમાં 25-25 માઇલથી મળદા આવે મણિકર્ણિકા ઘાટ ઉપર બાળવા માટે. 25-25 2 જણા લાવે, રિક્ષા ઉપર લઈ આવે પાછળ બાંધીને. અને કાશીમાં તૈયાર ડાઘવો મળે ભાડાના. 25, 50, 100, 200 તમારી જેટલી શક્તિ હોય એટલા ડાઘવો તમને તૈયાર મળે. એની એક આખી કંપની જ છે. તમે ઓર્ડર કરો કે મારે 25 ડાઘવો જોઈએ, એટલે 25,000 થઈ જાય. અને રીધમ સાથે રામ નામ સત્ય હે રામ, કારણ કે રોજનો ધંધો એમનો તો, એમને કઈ શીખવાડવું ના પડે. એટલી સુંદર યાત્રા કાઢે ને. પરદેશમાં આવું છે, માણસ મરતા વીલ કરે કે મને આવી ગાડીમાં લઈ જજો, આમ કરજો, આવો શૂટ પહેરાવજો. મારે સ્વીડન જવાનું થયેલું, ત્યાં એક ટપુભાઈ ઓળખીતા, એમના ત્યાં ઉતરવાનું થયેલું. તમે કહો હવે તમે વૃદ્ધ થયા, તમે કામ શું કરો, ધંધો શું કરો છો? મને કે મળદા શણગારવાનો. એટલે જીવતા માણસનો શણગાર હોય, મળદાને શણગારવાના હોય. મને કે હા, અહીંયા તો માણસ મરે તો એના વ્હીલમાં લખી જાય કે મને આવો પાવડર લગાવજો, આવી લાલી લગાવજો, આવું ફલાણું લગાવજો. એ બધું એના વ્હીલમાં લખ્યું હોય. આવો શૂટ પહેરાવજો, આવી ટાઈ બાંધજો. એ બધું મને કરતા આવડે છે એમ કે, અને પૈસા સારા મળે છે એમ. માણસની એક ઈચ્છા હોય છે. અને તમારે જો કોઈ બોધપાઠ લેવો હોય તો કૃષ્ણની પાસેથી લેજો. જિંદગીના કોઈ વિભાગનો બોધપાઠ જોઈતો હોય તો કૃષ્ણની પાસેથી લેજો. તમને ખબર હશે કે કૃષ્ણ ક્યાં ઉત્સર્ગ ક્યાં કર્યો, એમનો દેવ ક્યાં થયા? પ્રાચી પીપળે. અને એક જ માણસ પાસે હતો, માત્ર એક જ, બીજું કોઈ ના મળે. દ્વારકાના બધા યાદવો, સગા વાલા બધા દુશ્મન થઈ ગયા. છેલ્લી ઘડીએ દુશ્મન બધા થઈ ગયા. અને આ ઉદ્ધવ અને કૃષ્ણ બે જ ખાલી પ્રાચી પીપળા સુધી ગયા. અને એ વખતે એમણે ઉદ્ધવને જે જ્ઞાન આપ્યું છે, અદ્ભુત જ્ઞાન આપ્યું છે. કેટલાક માણસો એવા હોય છે કે જિંદગી ભર સાથ નથી છોડતા હોતા. કેટલાક લોકો વચ્ચેથી છોડી દે. ચડતી થાય ને એટલે જોઈન્ટ થઈ જાય, અને પડતી થાય એટલે ખસી જાય. રાજકારણના જેવું જ છે. રાજકારણમાં જે પક્ષ જીતે એવો હોય ને એમાં બધા પેસી જાય, અને જુએ કે આ પક્ષ હવે હારે એવો છે એટલે એમાંથી લોકો ખસી જાય. જિંદગીમાં પણ એવું જ છે. પણ કેટલાક લોકો એવા હોય છે કે તમારી ચડતી આવે કે પડતી આવે, તમારો સાથ ના છોડે, ના છોડે તે ના જ છોડે. એટલે તુલસીદાસજીને લખવું પડ્યું, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખી અહીં ચારી. બહુ સુંદર ચોપાઈ, બહુ સુંદર છે. આ એનું સ્ટેટમેન્ટ છે. આ કથા નથી, આ સ્ટેટમેન્ટ છે. આપત્તિ કાળમાં ચારેની કસર, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખી અહીં ચારી. આપત્તિ ના હોય તો કસોટી થાય જ નહીં. એક બીજી વાત યાદ રાખજો, સોનાની કસોટી કદી પણ સોના દ્વારા ના થાય, કાળા પથ્થર દ્વારા જ થાય. કોઈ સોની વચ પૂછી જોજો. સોનાની કસોટી છે ને સોનાના દ્વારા ના થાય. પેલો કાળો પથ્થર આવે, એના ઉપર આમ ઘસે. એ કાળો પથ્થર છે ને એ આપત્તિ છે, એ દુર્જન છે, એ વિપત્તિ છે. એના દ્વારા સોનાની કેરેટ નીકળે. એટલે વૃદ્ધાવસ્થા છે એની આ એક ચિંતા હોય છે. માણસની ઈચ્છા હોય કે હા હું મરું ને મારા પાછળ આખું સુરત ઉમટી પડે, જય જયકાર કરે. એટલે ઘણા લોકો તમે જોજો પાછળ પૈસા ઉછાળતા હોય છે, કારણ કે ખરું ખોટું ટોળું તો ભેગું થાય. જેમ રાજકારણની ઘણી સભાઓમાં છે ને વિદ્યાર્થીઓને લાઈન બેસાડી દે, અથવા કાર્યકર્તાઓને લાઈન બેસાડી. ખુરશીઓ ખાલી છે, ખુરશીઓને ભરવી કેવી રીતે? એટલે ગમે ત્યાંથી લાઈન લોકો ભાડાના ગમે તેમ લાઈન બેસાડી દે. એમ ઘણા લોકો
સ્મશાન યાત્રામાં પાછળ પૈસા ઉછાળતા હોય છે કે લોકોના ટોળા ભેગા થાય એટલા માટે. અને એક બીજી ઈચ્છા હોય છે કે મારું નામ રહે, કોઈ જગ્યાએ મારું નામ હોય. આ હોલ કોણે બંધાયો, આ ફલાણું કોણે કર્યું, આ બે ઈચ્છાઓ હોય છે. પણ રાજાને તો સંતાન નથી, અને નથી એની એક તરસ લાગતી હોય છે. આ વાત સમજો તમે. અને નથી ને પાણી નથી, પાણી નથી, પાણી નથી, હવે તરસ લાગવાની. અનાજ નથી, અનાજ નથી, અનાજ નથી, હવે ભૂખ લાગવાની. અને પાણીનો સ્વાદ તરસમાં છે અને અનાજનો સ્વાદ ભૂખમાં છે. તમને ભૂખ જ ના લાગી હોય અને 32 પકવાન કોઈ પીરસે તો ઉલટી થાય, લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ. એવી રીતે તમને તરસ લાગે, જિંદગીની પણ તરસ લાગે. મારે સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી. અને એ તરસ વધતી 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 એટલી બધી વધી જાય કે તમે પેપરમાં વાંચજો, ઘણી વાર કેટલાક લોકો સંતાન ન હોવાના કારણે આત્મહત્યા કરી બેસતા હોય છે. આ જીવન જીવાશે નહીં, હવે જીવી નહીં શકાય. એટલી હદે એમને દુઃખ થાય કે આત્મહત્યા કરી બેસે. રાજાની પણ આવી સ્થિતિ છે. પણ છેક પાછલી જિંદગીમાં ભગવાને પારણું બંધાવી દીધું. તરસાવી તરસાવીને જે મળે ને એનું અદભુત સુખ હોય, અને વગર તરસાવે કંઈ મળે તો એનું બહુ એટલું બધું સુખ હોય. તમને બહુ તરસાવ્યા, બહુ દેરીએ દેરીએ દીવા કર્યા, દેરીએ દેરીએ, અને પછી ખોળો ભરાયો ને પછી સંતાન થયું. તમે કલ્પના કરો, એના સુખનો કોઈ પાર ન હોય. પણ જ્યોતિષીએ કહ્યું કે ભાઈ જો આ છોકરો છે ને, તને કહી દઉં છું, કાં તો એ સમ્રાટ થશે ને કાં તો પછી એ સંન્યાસી સમ્રાટ થશે. હવે રાજા થાય, સમ્રાટ થાય એ તો બધાને ગમે, પણ કોઈ સાધુ થઈ જાય એવું કોઈને ગમે ખરું? ઘણા વર્ષો પહેલા હું ઉત્તર ગુજરાતમાં રહેતો ફરતો, ગામડે ગામડે. પછી બપોરે જમવા જઈએ, ઉનાળાનો દિવસ, 12 વાગેલા ને લાલ લાય ધરતી થઈ ગયેલી. જમીને નીકળ્યો ને બધું ટોળું ઉભેલું પગે લાગવા માટે. એમાં એક પંચાલ ડોશી અને એના છોકરાનું આવડું છોકરું લઈને તેડીનું ઉભેલી, દોડતી આવીને છોકરું મારા પાસે પગમાં મૂકી દીધું. અને નીચે ધરતી તપી રહી છે, રેતી તપી રહી છે. અરે અરે મેં કહું માજી લઈ લો, લઈ લો, આ છોકરાને લઈ લો. ના 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 ના, કે હારામાં હારો આશીર્વાદ આપો પછી જ લઈશ. મેં કહું લઈ લો. હવે લે નહીં એટલે પછી મને કઈ સૂઝ્યું નહીં. મેં કહું જા બેટા મારા જેવો થજે. ફાટ દઈને લઈ લીધો, ફાટ દઈને લઈ લીધો. હા 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 હા, હારું હારું. એને શું કે મહારાજ હમણાં કહે છે કે ધનવાન, પુત્રવાન, લક્ષ્મીવાન, આયુષ્યવાન, વરદો ભવ. એ ઈચ્છે છે કે મારો છોકરો મિલ માલિક થાય, પણ બાવો થાય એવું કોઈ ઈચ્છે છે? ફટ દઈને ખેંચી લીધો. મારો આશીર્વાદ એના માથા સુધી પહોંચે એના પહેલા તો એને પારકા છોકરાને લોકો બાવા બનાવે, પોતાના છોકરાને બનાવે. બીજાને કહે હા બેટા 71 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો હતો, પણ તમે કરો ને ત્યારે. એટલે રાજાએ જોયું કે ગમે એમ કરીને પણ આને વૈરાગ્ય થાય એવું કોઈ નિશાન કરવાનું નહીં, કોઈ પ્રયત્ન એવો કરવાનો નહીં. ઉંમર થતાની સાથે જ એને બહુ રૂપવાન કન્યા સાથે પરણાવી દીધો. એનું મન એમાં લાગી જાય. યાદ રાખજો, માણસના 2 મોટા ગુરુ છે, પુરુષો સ્વીકાર કરે કે ના કરે. એક પહેલો ગુરુ છે ને એ પત્ની છે, અને બીજો ગુરુ છે એનો સંતાન છે. બગડેલામાં બગડેલો માણસ પણ પત્ની આવ્યા પછી જો સુધરી ગયો તો સુધરી ગયો. એને જવાબદારી આવી, એક બહુ મોટી જવાબદારી આવી. અને પછી બાપ બને એની બીજી જવાબદારી આવી. અને 2 મળ્યા છતાંય ના સુધરે, હવે ઉપરથી બ્રહ્મા આવે તો એને નહીં સુધારી શકે. ગમે એટલી કંઠીઓ પહેરાવો, ગમે એટલા ટીલા કરાવો, ગમે તો ગમે એમ તીર્થમાં ફેરવો, ગમે ત્યાં, પછી નહીં સુધરે. એટલે એને પરણાવી દીધો. પરણાવી તો દીધો, પણ એક
ખાસ વાત તમને મારે કહેવાની છે. દાંપત્ય છે ને, દાંપત્ય એ જામે ત્યારે જ સુખ આપે, અને દાંપત્યને જમાવવું અઘરામાં અઘરું કામ છે. દૂધ છે એમાં તમે મેળવણ નાખો અને જામે એટલે દહીં થાય. કેટલાક લોકોને એટલું સરસ જમાવતા આવડે ને કે ચોસલા પાડો એવું દહીં થાય. પણ દૂધમાં મોરવણ નાખ્યું પણ દૂધ જામ્યું જ નહીં. હવે દૂધ નથી દૂધ કે નથી દહીં. ના તો એનો દૂધપાક થાય કે ના તો એનો શ્રીખંડ થાય, કશું ના થાય. એમ બે માણસના પતિ પત્ની તરીકે લગ્ન થઈ જાય. લગ્ન તો થઈ ગયા હોય પણ દાંપત્ય જામતું નથી. અને દાંપત્ય નથી જામતું તો દાંપત્યનું જે સુખ કહેવાય ને એ સુખ એને નહીં મળી શકે. ફરક કેટલો છે કે ડાયા હોય તો બહાર ખબર ના પડવા દે, અને ડાયા ના હોય તો આખા મોહલ્લામાં હો 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 થતું હોય. પણ ડાયા માણસનું આજ છે. બીજો મુદ્દો યાદ રાખજો, માત્ર પ્રેમના કારણે દાંપત્ય જામતું નથી. આ બહુ મોટી ભૂલ છે. અને જો જામતું હોત તો પ્રેમ લગ્ન કરનારા કદી દુખી ના થયા હોત. તમારે અનુભવ કરવો હોય તો કરજો. પ્રેમ લગ્ન કરનારા મોટા ભાગે દુખી થઈ જતા હોય છે, કારણ કે એકલા પ્રેમથી દાંપત્ય જામતું નથી. અને પ્રેમ છે ને એ તો પેલો રેશિયા જેવા કાર્ડિયોગ્રામ જેવો છે. ઊંચો જાય પાછો નીચો આવે, ઊંચું જાય પાછું નીચું આવે, ઊંચું જાય. એક ધારું ના થઈ શકે. કોઈ પણ લાગણીઓ, કોઈ પણ ઇમોશનલ લાગણીઓ છે એક ધારી ના રહી શકે. નીચે આવી જાય પાછી ઊંચે જાય, પાછી નીચે આવે પાછી ઊંચી જાય. અનુભવ કરવો હોય તો કરજો. જે દિવસે તમે તમારી પત્નીને સારામાં સારો દાગીનો ઘડાવી આપો છો કે સારામાં સારી સાડી લાવી આપો છો, રેશિયો ઉપર ગયો. હા હા હા, ગરમ ગરમ રોટલી, પંખો, તમને એમ લાગે કે આ ખરેખર હો. પણ એક મહિનાથી એ વસ્તુ માગ માગ કરે છે ને તમે નથી આપતા, રેશિયો નીચે આવી ગયો. નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. યાજ્ઞવલ્ક્ય ઉપનિષદ મૈત્રેયને કહે છે, મૈત્રેયી આ પતિ જે વાલો લાગે છે પતિના કારણે નથી લાગતો. નવા અરે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. એ પતિ સુખ આપે છે, એની ઈચ્છાઓ પૂરી કરે છે, એના અરમાનો પૂરા કરે છે, એટલે એ વાલો લાગે છે. અને જે દિવસે એ ઈચ્છાઓ પૂરી નહીં કરે, અડચણરૂપ થશે, ઝેર ખવડાવી દેશે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એટલે કોઈ પણ પ્રકારની લાગણીઓ હોય એ કોઈ દિવસ એક ધારી ચાલી જ ન શકે. કાં તો નીચે જાય પાછી ઉપર જાય, પાછી નીચે જાય પછી ઉપર જાય. જો તમારે એને સતત ઉપર ને ઉપર રાખવી હોય તો સામેના પાત્રની અપેક્ષાઓ પૂરી કર્યા કરો. પતિ હોય તો પતિની, પત્ની હોય તો પત્નીની, એની અપેક્ષાઓ પૂરી કર્યા કરો તો પેલો રેશિયો ઉપર ને ઉપર રે. પણ હવે બધામાં તો એટલી તાકાત હોતી, બધામાં એટલી શક્તિ નથી હોતી. અને અપેક્ષાઓ પૂરી ન કરવા છતાં પણ જો એ રેશિયો ઉપર રહેતો હોય તો તમને કોઈ દૈવી પાત્ર મળ્યું છે. સામાન્ય મનુષ્ય નથી, પણ એ કોઈ દૈવી પાત્ર છે. અને ખરેખર કેટલાક લોકો દૈવી જીવ હોય, એની કોઈ અપેક્ષા પૂરી ના થતી હોય પણ એનો રેશિયો ઉપર ને ઉપર જ રહેતો હોય, કદી એ નીચે ના થવા દે. એટલે આ રાજકુમારને પરણાવ્યો તો ખરો, પણ એનું દાંપત્ય છે ને બરાબર જામતું નથી. રૂપથી દાંપત્ય જામે એ વાત ખોટી છે, માત્ર પ્રેમથી ના જામે. અને આ પણ વાત યાદ રાખજો, જ્યારે પણ કોઈના ઘરમાં દાંપત્ય જામેલું હશે
એનો 80% શ્રેય એની પત્નીને હશે. પુરુષ પેઢી જમાવી શકે, પુરુષ ફેક્ટરી જમાવી શકે, એ તો બધું પુરુષ જમાવી શકે. દાંપત્ય તો સ્ત્રી જ જમાવી શકે. અને એ ક્યારે જમાવી શકે? એનામાં અમાપ સહન શક્તિ હોય ત્યારે. આ સહન પણ એક શક્તિ છે, એટલા માટે સહન શક્તિ શબ્દ લખ્યો છે. એ કેટલું સહન કરી શકે છે, અને હસતા હસતા. અને એટલે જિંદગીમાં સૌથી દુર્લભમાં દુર્લભ કોઈ પ્રાપ્તિ હોય તો સારું માણસ મળવું. એનાથી વધારે દુર્લભ કંઈ નથી. પછી પતિ હોય, પત્ની હોય, માતા હોય, પિતા હોય, ભાઈ હોય, શેઠ હોય, નોકર હોય, સારું માણસ મળવું એનાથી વધારે જિંદગીમાં કશું જ દુર્લભ નથી. અને જો સારું માણસ મળ્યું તો ઝૂંપડામાં સ્વર્ગ છે. અને જો નબળું માણસ મળ્યું તો આલિશાન મહેલમાં પણ નરક છે. આલિશાન મહેલમાં પણ. અને સારું માણસ પુરુષાર્થથી મળે તો મેળવી લો. તમને જો એવું હોય કે સારું માણસ પુરુષાર્થથી મળી જાય તો મેળવી લો, તો કોઈ દુઃખી થાય? તો કોઈ દુઃખી ના થાય. અમારે ચડોતરમાં છે ને અત્યારે ગ્રીન કાર્ડના લગ્ન થાય છે, રેશન કાર્ડના નહીં. રેશન કાર્ડ વાળા બિચારા બધા એમને એમ બેઠા છે, 30, 35, 40, કોઈ ભાવ નથી પૂછતું. પણ ગ્રીન કાર્ડ જો આવ્યું અમેરિકાથી, લાઈન લાગે, લાઈન. તમારે લાઈન લાગે. તમારા એક ઓળખીતો છોકરો 5-7 વર્ષ પહેલા આવેલો, અને એવી લાઈન લાગે, એવી. રાતના 1:30 વાગ્યા સુધી બધા ઇન્ટરવ્યુ ચાલે. અને ઇન્ટરવ્યુ કરાવનાર એનો મામો પાછો, એ બધું અંદર વચ્ચે કડદા કર્યા કરે. 450 છોકરીઓ ફેલ કરી. કેટલી? 450 છોકરીઓ. તો મેં આવ્યો, મેં કહ્યું હદ થઈ ગઈ. 5 હોય 10 હોય જોવાની, 450 છોકરીઓ ફેલ કરી. તે મને કે હજુ આપણા લાયક કોઈ કન્યા મળતી આવતી નથી. કન્યા લાયક મળશે તો હું આ પાડી દઈશ. હવે તમે એને જો જુઓ ને તો શિંગોડું જુઓ કે જુઓ, બે હરખા. એમ કલર એ શિંગોડાનો અને ચહેરાનો આકાર એ બધો શિંગોડાનો. હવે મારી પાસે તો એ નાનો ઉછરીને મોટો થયેલો. મેં કહ્યું, અલ્યા શિંગોડા, આ લાઈન જે લાગે છે એ તારા માટે નથી લાગતી, તારા ગ્રીન કાર્ડ માટે લાગે છે. અને અંતે પછી એને એક છોકરી પાસ કરી, પગે લાગવા આવ્યો. મેં કહું હવે તો પાસ થઈ ને? હા બસ હવે કે જોઈએ એવી મળી આવી. બસ ત્યારે કીધું સુખી થાવ. 1 વર્ષ થતા થતા તો પેલી છોકરીએ હેરાન કરી નાખ્યા. દુખી કે છોડાવો 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 છોડાવો, હવે આમાંથી છોડાવો. અને કેટલું વળતર લઈને પછી છૂટાછેડા થયા. તમારા પુરુષાર્થની પણ એક લિમિટ છે, એક સીમા છે. અને આ વાત જો તમે સ્વીકાર કરી શકતા હોવ તો ઈશ્વરની પ્રાર્થના કરો, તો ભગવાનને પ્રાર્થના કરો, પ્રભુ આમાં મારી બુદ્ધિ કશું કામ કરતી, જેમાં મારું કલ્યાણ હોય એવું તું કરાવજે. સામે આલીશાન મહેલ દેખાતો હોય પણ અંદર કસાઈ બેઠા હોય, અને કસાઈ તમને દેખાતા ના હોય, ગુજડા કપડામાં હોય. તમે શું જોઈ જોવાના હતા? એટલે જિંદગીમાં કોઈ દુર્લભમાં દુર્લભ વસ્તુ હોય, સારું માણસ મળવું દુર્લભ છે. પણ આ બેયનું જામે જ નહીં. અને સૌથી મોટામાં મોટી જે એલર્જી છે ને એ લાગણીઓની છે. કોઈને ફૂલની હોય, કોઈને કઈ ગંધની હોય, કોઈને કઈ એલર્જી હોય, કોઈને કઈ એલર્જી હોય. પણ સૌથી તીવ્રમાં તીવ્ર એલર્જી જો હોય ને તો એ લાગણીઓની છે. તમને લાગણીઓની નફરત થઈ ગઈ છે. અને જેના સાથે નફરત થઈ છે એની સાથે 24 કલાક ભેગું રહેવું છે. દૂર દૂર રહેતા હોય તો વાત જુદી છે, પણ એના સાથે 24 કલાક કાઢવા છે. તમે કાઢશો કેવી રીતે? અસહ્ય વેદના એને કહેવાય.
એ લાગણીઓની નફરત છે. જેમ લાગણીઓનો પ્રેમ છે એમ લાગણીઓની નફરત પણ છે. એ રેશિયો ઉપર ચડીને એકદમ નીચે જાય પછી તમે રહી ન શકો. જે ભર્તુહરી છે ને એ પિંગલા વિના એક મિનિટ રહી નતો શકતો. પિંગલા પિંગલા પિંગલા. એને રાજકારભાર કરવો હોય તો ના જાય. ના ના ના, તમે કરી લેજો. મંત્રીને કે તમે કરી લેજો, મારે અહીંથી ખસવાનું મન નથી થતું. પણ જ્યારે એને ખબર પડી કે ઓહો હો હો યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્ય જનો ઇચ્છતિ જનોન્ય સક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચી દન્યા દિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાંચ માંચ. એ કથા તમે જાણો એટલે હું તમને કથા નહીં કહું. પેલું અમર ફળ છે ને, ફરતું ફરતું વળી પાછું હતું ત્યાં ને ત્યાં આવી ગયું. પછી હવે આ ઘરમાં મારાથી એક મિનિટ નહીં રહી શકાય. એક મિનિટ નહીં રહી શકાય. આ લાગણીઓની નફરત છે, એલર્જી છે, અને એને ઘર છોડી દીધું. એની જે દશા છે ને એને બધા માણસો સમજી ન શકે. તમે જે અનુભવમાંથી ગુજર્યા નથી, જે અનુભવમાંથી તમે પાર નથી પડ્યા, એ અનુભવવાના તમે એને ન્યાય નહીં આપી શકો. એટલે આ બેયનું દાંપત્ય જેવું જામવું જોઈએ એવું ના જામ્યું. એમને સંતાન થયું. ઘણી વાર એવું બને, દાંપત્ય ના જામ્યું હોય તો સંતાને થાય, બધુંય થાય. એ તો શરીરનો ધર્મ છે ને, શરીરનું કામ છે. પણ દાંપત્ય માત્ર શરીરથી જામતું નથી. એટલે રાજાનો આ પ્રયત્ન છે. અને પાછા બે ખાનદાન છે, બંને ખાનદાન છે. એટલે પોતાની વાત બહાર લીક નથી થવા દેતા, જરાય બહાર વાત જવા નથી દેતા. બહારની દુનિયા એમ જાણે છે કે ઓહો કઈ સુખ છે, કઈ સુખ છે, કઈ સુખ છે, કેટલા સુખી છે. પછી તો તમે અંદર આવીને જુઓ તો ખબર પડે કેટલા સુખી છે. એટલે રાજા છે ને, રાજાએ પ્રયત્ન એવા કરેલા કે જેથી આ કોઈ પણ હિસાબે એને ઘર પ્રત્યે અણગમો ના થાય. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમારા જીવનમાં જે મહત્વના વળાંકો આવતા હોય છે અને જે ઓચિંતાના આવતા હોય છે, પ્લાનપૂર્વકના નહીં, વિચારપૂર્વકના નહીં, પણ પ્લાન વગરના ઓચિંતાના જે વળાંક આવતો હોય છે ને, એમાં તમારી પોતાની પરિસ્થિતિ પણ એક મહત્વનો ભાગ ભજવતી હોય છે. એ જ ઘટના બીજાના સાથે ઘટિત નહીં થાય, એની પોતાની પરિસ્થિતિ પણ ભાગ ભજવતી હોય છે. એ પ્રસિદ્ધ છે દશેરાનો દિવસ છે ને દશેરાના દિવસે રાજાની સવારી નીકળે છે, રાજકુમારની સવારી નીકળે છે હાથી ઉપર બેસીને, ઈષ્ટદેવને, કુળદેવને જે પોતાના હોય એને પગે લાગવા માટે. અને હું તમને બધાને કહું છું, વર્ષમાં ઓછામાં ઓછા એકાદ વાર તો પોતાના ઈષ્ટદેવને પગે લાગવા જરૂર જજો. રોજ જવાય તો વધારે સારું છે, રોજ ના જવાય ને રવિવારે જવાય તોય વધારે સારું છે, રવિવારે ના જવાય ને પૂનમે જવાય તોય વધારે સારું છે, પૂનમે ન જવાય તો બેસતા વર્ષના દિવસે તો જવું જ જોઈએ. બેસતું વર્ષ છે, વર્ષમાં એક વાર તો જ્યાં પોતાના ઈષ્ટદેવ હોય, કુળ પરંપરાના, એ જગ્યાએ પગે લાગવા જરૂર છે. અમારે ત્યાં બ્રાહ્મણો જયારે હાથ જોડ કરાવાય ને, ઈષ્ટ દેવતાભ્યો નમઃ, કુળ દેવતાભ્યો નમઃ, વાસ્તુ દેવતાભ્યો નમઃ, બધાને નમસ્કાર કરાવે છે. દશેરાના દિવસે સવારી નીકળી છે. વચ્ચે પછી વાત યાદ આવી, કહી દઉં છું. એક સજ્જન મને એમ કે હું કોઈને પગે લાગતો જ નથી, આ તો ખાલી તમને જ પગે લાગ્યો. મેં કહું ફરી ભૂલ કરતો નહીં પાછો. જો તું કોઈને જ નથી લાગતો તો પછી મને શું કામ લાગે છે? ના ના, કે આ તો ઠીક, જરા તમે મને ઠીક દેખાવ છો. એટલે મેં કહું હમણાં ઠીક દેખાવું છું, કાલ પાછો ફરી પાછું રિવર્સ જવું પડશે. એના કરતા તારું વ્રત ચાલુ રાખને, પગે લાગજો. અમારે ત્યાં
નીતિકારે કહ્યું છે, અભિવાદન શીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારી તસ્ય વર્ધ્યંતે આયુ વિદ્યા યશો બલમ. જેને નમસ્કાર કરવાનું શીલ છે, અભિવાદન શીલસ્ય. વડીલ હોય તો પગે લાગે, કોઈ માતા જો હોય તો પગે લાગે, ઘરનો મોટું માણસ હોય તો પગે લાગે, બધાને પગે લાગે. અભિવાદન શીલસ્ય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. નિત્યમ વૃદ્ધોપસેવિના. જો કેટલી સરસ વાત લખી છે. જે રોજ કોઈને કોઈ વૃદ્ધની સેવા કરે છે, કોઈને કોઈ વૃદ્ધની જે રોજ સેવા કરે છે, બાપા પગ દબાવી દઉં, બાપા માથું દબાવી દઉં, એવું નહીં બાપા ગળું દબાવી દઉં. નિત્યમ વૃદ્ધોપસેવિના. મારા એક ઓળખીતા ઉત્તર ગુજરાતમાં પટેલ હતા, દેવ થઈ ગયા, બહુ પૈસાદાર, બહુ પૈસાદાર. જરા નજીક આવ્યા, બહુ આત્મીયતા થઈ ગઈ. મેં એમને પૂછ્યું, મેં કહ્યું, હું જોઉં છું તમારામાં એટલી બધી બુદ્ધિ નથી દેખાતી જેટલી તમારા મુનિમમાં દેખાય છે. અને આ મોટા ભાગના બધા શેઠોને લાગુ પડે છે. તમારે અનુભવ કરવો હોય તો કરી જોજો. પેલો 5-10 હજાર રૂપિયા ઉપર સહી કરતો હોય ને પેલો કરોડો કમાતો હોય, તો આટલી બધી લક્ષ્મી તમારા ઘરમાં આવી ક્યાંથી? કઈ એવી આવડત, કે એવી હોશિયારી તો કઈ દેખાતી નથી. મને કે સ્વામીજી કહું? મેં કહો કે અમે લેવા પટેલ અને દૂરના ઇન્ટિરિયર ગામમાં રહીએ, પણ અમારા ગોળમાં અમારું ઘર જરા મોટું કહેવાય. એટલે ઉનાળાના દિવસોમાં અમારા ઘેર હંમેશા 50, 5, 10, 15, 20 મહેમાન રહ્યા કરે. કાયમ વૃદ્ધો હોય, પાઘડી ખૂંટીએ ટાંગે ને 8-10 ખાટલા હોય, 1-2 હોકા ભરેલા હોય, ગુડગુડ 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 કર્યા કરે ને રે. અને મારા બાપા છે ને મને હાજે કે જાઓ બેટા, પેલા બધા વૃદ્ધ પુરુષો છે ને એમના પગ દબાવો, એમની અળૈયો, વાંસામાં અળૈયો થઈ હોય ને એ અળૈયો ફોડો. અમે બધા 8, 10, 9, 10 વર્ષના છોકરાઓ બધા 2-4 જઈએ, એમના પગ દબાવીએ, આમ નખથી વાંસો ઘસીએ, અને પેલા અડધી આંખ મીચીને એવા પડ્યા હોય કે બસ કે જ નહીં. અમને એમ થાય કે હવે ક્યારે આ બસ કે ને અમે છૂટી અહીંથી, પણ એ બસ કે જ નહીં. મને કે સ્વામીજી, એ વૃદ્ધ પુરુષોની નાભીમાંથી જે આંતરડી નીકળીને એનો આ પૈસો છે, મારા પુરુષાર્થનો નથી, મારી અક્કલનો આ પૈસો નથી, એ તો પેલા વૃદ્ધ પુરુષોના આશીર્વાદનો પૈસો છે. નીતિકારને લખવું પડે. નિત્યમ વૃદ્ધોપસેવિના ચત્વારી તસ્ય વર્ધ્યંતે. એની 4 વસ્તુઓ વધે છે. આયુ, વિદ્યા, યશો, બલમ. આ 4 વસ્તુ વધે છે. એટલે ઘણા લોકો એમ સમજે કે આપણે તો કોઈને પગે લાગતા જ નથી, પગે લાગવાની જરૂર જ નથી. એ કોઈને પૂજ્ય શબ્દ વાપરતા જ નથી, કોઈના માટે પૂજ્ય શબ્દ વાપરતા નથી. તમારા માટે કોઈ પૂજ્ય છે કે નહીં? કોઈ પૂજ્ય નથી. એ જિંદગી ખોઈ બેસતા હોય છે. જિંદગીનું રહસ્ય નમ્રતામાં છે, અભિવાદનમાં છે, નમસ્કાર કરવામાં છે. અને અમારી જે વૈષ્ણવ પરંપરા છે ને, એ વૈષ્ણવ પરંપરાનો પહેલો એકડો શરૂ થાય છે, પેલો હાથ જોડે એના પહેલા તું હાથ જોડી દે. પછી એ જોડે પછી હું જોડું નહીં, એ નહીં, એ નહીં. એ હાથ જોડે એના પહેલા તું હાથ જોડી દે. એટલે હાથી ઉપર બહુ મોટી સવારી કાઢી છે, અને સવારીમાં એને ખાસ પ્રયત્ન કર્યો છે કે આ આપણા કુળદેવને નમસ્કાર કરે, વંદન કરે દર વર્ષના રિવાજ પ્રમાણે, અને પછી પાછો ઘેર આવે. કથા તો તમે જાણો એટલે હું તમને વિસ્તારથી નહીં કહું, મારે જે મુદ્દો કહેવો છે એટલે હું તમને આ ભૂમિકા કહું છું. પણ એની નજર છે ને, સૌથી પહેલી નજર પડી ને, એક માણસ છે ને ખૂબ 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 શ્વાસ ચડ્યો છે ને, શ્વાસ લેવાતો નથી, એટલી ઉધરસ ચડી છે. એટલે પેલા રાજકુમારીને નજર પડી, અને કહ્યું કે આ માણસ ખુખું ખુખું કેમ કરે છે? એટલે મંત્રી હતો. મંત્રીએ કહ્યું, મહારાજ એ બીમાર છે, એને ઉધરસ ચડી છે. નહીં પેલો એક દમ કે એવો રોગ હોય ને, ઉટાંટિયા જેવો,
એ ચડે તો એનો પાછો શ્વાસ લેવાની એ જગ્યા ના હોય, એને બિચારો બહુ દુઃખી છે. પણ એ બીમાર કેમ છે? એ તો શરીર છે. શરીર હોય એને બીમારી હોય. ગાડી જૂની થાય પછી મર્સિડીઝ હોય તોય એને ગેરેજમાં જવું પડે ને જવું પડે. નવી ગાડી હોય તો બરાબર છે, પણ જૂની થાય એટલે તો ગેરેજમાં જવું પડે. ઓહો, માણસ બહુ દુઃખી છે. હા, બહુ દુઃખી છે. વળી પાછા થોડાક આગળ ચાલ્યા અને એને આમ ઉપરથી જોયું તો એક માણસ છે ને બિલકુલ કાટખૂણે બેન્ડ વળી ગયો છે. હાથમાં લાકડી છે, બિલકુલ બેન્ડ વળી ગયો છે. ચાણક્ય એક બહુ સરસ વાત લખી છે, બહુ સુંદર વાત લખી છે. એક ડોશી છે ને 80-85 વર્ષે બિલકુલ વળી ગઈ. તમે જોજો કેટલો ફરક છે. પહેલા આવી ડોશીઓ મોટા ભાગે, ડોસાઓ ઓછા પણ ડોશીઓ બહુ જોવા મળતી ગામડામાં. હવે આ નવી સ્ત્રીઓ એવું નહીં થાય. બેમાં ફરક જોજો, સમયમાં ફરક જોજો. પેલી ડોશીઓને જે મેટર્નિટી હોમનો જે લાભ મળવો જોઈએ ને એ મળ્યો જ નથી. પ્રત્યેક પ્રસૂતિ ગતમ તારુણ્ય મૌક્તિકમ, એનું યુવાવસ્થા ખતમ, એની યુવાવસ્થા ખતમ, એની યુવાવસ્થા ખતમ. હવે આજની સ્ત્રીઓ એટલી બેન્ડ નહીં વળી જાય. આજની સ્ત્રીઓ શું તો છે, પગ આવા જાડા ને જાડા, વજન ઉતારવું છે, વજન ઉતારવું છે, વજન ઉતારવું છે. હવે આ નવો પ્રોબ્લેમ થયો. પેલો પ્રોબ્લેમ જુદો હતો. પેલા વજન વધતું જ નતું. ખાવાનું હોય તો વજન વધે ને. એટલે એવી એક વૃદ્ધ ડોસો લાકડીએ બેન્ડ, કાટખૂણે બેન્ડ વળી ગયેલો. ચાણક્ય આવી એક ડોસીને જોઈને કટાક્ષ કર્યો છે, હે માજી, તમે આ જમીનમાં શું જોયા કરો છો? આમ ઊંચા થઈને જોતા નથી? આ જમીનમાં શું જોયા કરો છો? અને ડોશીએ જવાબ આપ્યો, ગતમ તારુણ્ય મૌક્તિકમ, મારી યુવાવસ્થાનું મોતી આ ધૂળમાં ખોવાઈ ગયું છે. હું ખોળું છું, ક્યાંય પડ્યું છે? ગતમ તારુણ્ય મૌક્તિકમ. જયારે હું આમ સીધી ચાલતી હતી ને ત્યારે નીચું જોતી જ નથી. ત્યારે નીચું જમીન સામું તો હું જોતી જ નથી, બાર ગૌ સુધી. આવો એક વૃદ્ધને જોયો અને વૃદ્ધને જોઈને ઉભા રહો, આ કેમ વાંકો કેમ વળી ગયો છે? વૃદ્ધાવસ્થા છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચત્યાશા પિંડમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હા, વૃદ્ધાવસ્થા છે. વૃદ્ધાવસ્થા છે. મારે વૃદ્ધ થવું પડશે કે? લાંબુ જીવવું હોય તો થવું પડે. જો લાંબુ ના જીવવું હોય તો વાત જુદી છે, પણ બધાને લાંબુ જીવવું છે. કોઈને જલ્દી મરી જવું. ચાલો ફરી પાછા આગળ ચાલ્યા. અને આગળ ચાલ્યા તો જોયું તો એક માણસને તો બિલકુલ દોરડીથી બાંધેલો છે, જાણે નાસી ના જાય, જાણે છૂટી ના જાય. તમને મારી વાત ગમે કે ના ગમે, આપણે જે રીતે સ્મશાન યાત્રા કાઢીએ છીએ ને એ બરાબર નથી. એમાં બહુ મોટા સુધારાની જરૂર છે. કોઈ મુસલમાનો હોય, એમનો જનાજો જતો હોય ત્યારે જોજો તમે, એકદમ શાંતિથી સરસ મજાનું ઓઢાડેલું હોય અને ગમે તે જઈને ખભો આપે ને પાછો દુકાનમાં બેસી જાય. નાવા ધોવાની કોઈ માથાકૂટ નહીં. અને અહીંયા એટલા જોરથી પેલી કાથી લાવે ને, કાથી જાણે કે ઉઠીને પાછો ના આવે. મોટા ભાગે ચિંતા એ હોય કે જો ઢીલું બાંધશું પાછો ઉભો ના થઈ જાય ને પાછો ના આવી જાય. અને હૈસો કેટલાક બીડા પીતા હોય ને કોઈ વાતો કરતા હોય ને કોઈ કંઈ કરતા હોય ને. નીતિકારે આપણા ત્યાં લખ્યું, શાસ્ત્રકારે લખ્યું છે કે તમે જતા હોવ ને સામેથી જો કોઈનું સ્મશાન યાત્રા આવતી હોય તો એક તરફ ઉભા થઈ જાઓ અને મળદાને નમસ્કાર કરો. એ ગરીબમાં ગરીબ માણસનું મળદું હોય ને તમે મોટા પૈસાદાર હો તો પણ એને પહેલી જગ્યા આપો.
પહેલી જગ્યા કોને કોને આપવી એ બતાવ્યું છે. વિદ્યાર્થીને પહેલી જગ્યા આપો. કોઈ વિદ્યાર્થી કોલેજ ભણવા જઈ રહ્યો છે એને જવા દો, એ બહુ મહત્વનું કામ કરી રહ્યો, એક તરફ ખસી જાઓ. કોઈ ગુણ ઉંચકીને જઈ રહ્યો છે, ભાર ઉંચકે 5 મણનું વજન છે, એને જગ્યા આપો. તમે ભલે મોટા માણસ હો, પણ પેલો ગુણ ઉંચકીને જાય છે એને જગ્યા આપો. કોઈની જાન જતી હોય વરરાજા લગ્ન કરવા માટે, એને જગ્યા આપો. એને ઓવરટેક ના કરાય, એ તમારો ઓવરટેક કરે, એને જગ્યા આપો. અને કોઈની સ્મશાન યાત્રા જતી હોય એને જગ્યા આપો, એને પગે લાગો. ભાઈ તું જાય છે, એક દિવસ મારે પણ તારા રસ્તે વહેલા મોડા જવાનું છે ને જવાનું જ છે. આ સંસ્કાર છે, આ સંસ્કૃતિ છે. એટલે પેલાને જોરથી બાંધેલો કાથી દોરડીથી, અને પછી સવારી આવતી હતી એટલે મળદું નીચે મૂકી દીધેલું. પેલા પૂછ્યું, ભાઈ આ શું છે? કે માણસ મરી ગયો છે. હે, મરી ગયો છે? પણ કેમ મરી ગયો છે? કે મરવું જ પડે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. ગીતા. અર્જુન જેનો જન્મ હોય એનું મૃત્યુ થવાનું ને થવાનું જ. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આ બીજો ભાગ છે. તો મરવું જ પડે. મરવું કોઈને ગમતું નથી. મારે મરવું પડે કે તમારે બધાને મરવું પડે. દેવના દર્શન કર્યા, સાંજે ઘેર આવ્યો, પણ એનું મન ચકડોળે ચડી ગયું. ચકડોળે. મારે બીમાર નથી થવું, મારે વૃદ્ધ નથી થવું, મારે મરવું નથી, મારે અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. બહુ પ્રાચીન કાળથી આ અમર શબ્દ છે. અમરત્વની શોધ કરો, અમરત્વની શોધ કરો, અમરત્વની શોધ કરો. મારે અમર થવું છે. પણ હવે અમર થવું હોય તો કેવી રીતે થવાય? અને ઘણું મનોમંથન. એક મુદ્દો યાદ રાખજો. જેમ બીજા બધા વંટોળિયા આવે છે, એમ વિચારોના પણ વંટોળિયા આવે. અને વિચારોના એવા વંટોળિયા આવે કે તમને ઊંઘવા ના દે, તમને જંપવા ના દે. જેને કદી વિચારોના વંટોળિયા આવ્યા જ નથી કે આવતા જ નથી, એમના જીવનમાં વળાંક ના આવે. પછી નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર, પછી સીધું જીવન જીવે. એમાં કોઈ બહુ મહત્વનો વળાંક ના આવે. શું કરો છો? કે હીરાનો વેપાર કરીએ છીએ. કેટલા વર્ષથી? 50 વર્ષથી. કઈ વળાંક આવ્યો કે ના? વળાંકને શું કરવો છે? આપણે ભલા અને આપણી પેઢી. તો એનો ઇતિહાસ ના હોય, પાછો એનો ઇતિહાસ ના હોય. એટલે એ વંટોળિયા અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. અને એ સમયમાં જે સૌથી પ્રભાવશાળી દર્શન હતું એ સાંખ્ય દર્શન હતું. આ પૂરા દેશ ઉપર કે પૂરી પ્રજા ઉપર પણ સમય ઉપર અમુક દર્શનોનો પ્રભાવ ફેલાતો હોય છે. તમે 1947ની આજુબાજુ જુઓ તો આખા દેશ ઉપર ગાંધી દર્શન, ખાદી પહેરો, આખા દેશ ઉપર ગાંધીવાદ. પછી વિનોબા આવ્યા, પછી પાછું ભૂસાઈ ગયું બધું, આખું બધું ભૂસાઈ ગયું. પશ્ચિમમાં છે તો માર્ક્સ, સામ્યવાદ, જેને માસ ચિંતન કહેવાય, સમૂહ ચિંતન કહેવાય. આખી પ્રજાને વાળનારું એક ચિંતન પ્રભાવશાળી. એ વખતમાં સૌથી વધુ પ્રભાવશાળી દર્શન હતું ને એ સાંખ્ય હતું. અને સાંખ્ય દર્શન છે, એને એવા બીજ રોપેલા કે આખો સંસાર દુઃખમય છે. દુઃખમેવ સર્વમ વિવેકિનઃ. જે વિવેકી પુરુષ છે એના માટે તો જેને તમે સુખ કહો છો એ સુખ પણ દુઃખ રૂપ જ છે. આમાં કઈ સુખ છે જ નહીં, દુઃખ જ દુઃખ છે. અને આને અનુભૂતિ થઈ.
અધૂરામાં પૂરી ઘરની સ્થિતિ પણ એવી હતી, પોતાના ઘરની સ્થિતિ પણ એવી. માણસ છે ને લાખ દુઃખોમાં જીવન જીવી શકે છે, પણ શરત એ છે કે એના જીવનને પકડનારું કોઈ તત્વ હોય તો. એ પત્ની માટે જીવન જીવે છે, બાળકો માટે લાખ દુઃખો ભોગવવા તૈયાર છે, પણ પત્નીનો પ્રેમ એટલો બધો પ્રબળ છે કે એને પકડી રાખે છે. બાળકોનો પ્રેમ એટલો બધો પ્રબળ છે કે એને પકડી રાખે છે, અને કહે છે કે મારે મારા માટે નહીં પણ આના માટે જીવવું છે, મારે મારા બાળકો માટે જીવવું છે. એટલે ઘણા લોકો કહેતા હોય છે, બા છોકરો મોટો થાય અને નોકરી ધંધે વળગે એટલે પછી આપણે છૂટા, પછી આપણે નિવૃત્ત. પણ એક પકડનારું તત્વ હોય છે, અને જે આ પકડનારું તત્વ છે ને એનું નામ જ સંસાર છે. જેને કોઈ પકડનારું તત્વ જ નથી એને સંસાર જ નથી. અને આ પણ હું તમને કહું કે આ પકડીને રાખનારું જે તત્વ છે એ પણ ભગવાને કલ્યાણકારી બનાવ્યું છે, એ પણ કલ્યાણકારી બનાવ્યું છે. અમારા બાવાઓને તમે જોજો, કોઈ પકડનારું તત્વ નહીં. ગમે ત્યાં જ્યાં જાય ત્યાં ગાળો બોલે ને આમ કરે ને તેમ કરે ને, ચીડિયા બના દૂંગા ને એસા કર દૂંગા ને એસા કર દૂંગા. પેલા ગુસ્સે થઈને કાઢી મૂકે, બીજે ગયા, બીજેથી ત્રીજે ગયા. ગાય છે ને, ગાય એને પકડનારું એક તત્વ છે, ખીલો છે કે નહીં? ખીલો છે. અને ખીલા વિનાની ગાય હોય ને એ હરાડી કહેવાય, કહેવાય ને? ખીલા વિનાની છે, હરાડી છે. અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, અહીં રખડે, રખડ્યા કરે. એને ખાણ ના મળે, એ ગમે ત્યાં બે મોઢા ચરી ખાય, બે મોઢા અહીં ખાય, બે મોઢા અહીં ખાય, ભૂ લઈને મારે દંડો, વળી પછી દોડે, બે મોઢા પણ ખાય. પત્ની છે એ ખીલો છે, અને પતિ છે એ પણ ખીલો છે. એટલે આ બંને માટે કલ્યાણકારી છે. તમે એક જગ્યાએ બંધાયા તો સારું થયું. આ શરત એટલી છે કે એ દુઃખદાયી ના હોય, એ દુઃખદાયી ના હોય. એટલે અમારા ઋષિ શું કહે છે, મેં તમને કહું, ઋષિ ટ્રેક છે. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી, પેલો આચાર્ય ગુરુ કહે છે ને, ઘેર જા બેટા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં. પ્રજાતંતુમાં વ્યવચ્છેદસી. એવું નથી કીધું કે આ બધા સ્વાર્થના સગા છે ને એમને છોડી દે ને આમ તેને તને નરકમાં નાખે છે, એવું નથી કહ્યું. એ તંતુને તું તોડીશ નહીં. મારે ત્યાં એક બ્રાહ્મણ આવે અને ઇલેક્ટ્રિશિયન, પતિ પત્ની બે આવ્યા. પછી પેલો બ્રાહ્મણ છે મને કે સ્વામીજી અમારી ઘરવાળીને સમજાવો ને. હવે તમે કલ્પના કરો, ઘરવાળીને તમારે સમજાવવાના હોય કે મારે સમજાવવાના હોય? ભાઈ તમારી ઘરવાળીને તમે સમજાવો. મને કે મારું તો માથું કૂટી કૂટીને થાકી ગયો તોય મારું માનતી, મારું નથી માનતી. એમ હવે તારું ના માને તો મારું ક્યાંથી માનવાની હતી? મેં કહું શું સમજાવવાનું છે? કે હું પેલી મોટરોનું કામ કરું. મોટરો પેલી કુવામાં ઉતારે ને, બળી ગઈ હોય ને પછી કાઢે ને ઉતારે ને એવી. અને મારે તો કોઈ વાર રાતના 10 વાગી જાય, 11 વાગી જાય, 12 વાગી જાય, પણ હું આવું ને જ્યાં સુધી જમું નહીં ત્યાં સુધી એ ભૂખી ને ભૂખી બેસી રહે છે. તમે એટલું સમજાવો કે ટાઈમ થાય ને મારાથી અવાય એવું ન હોય તો એ જમી લે, એટલું એને સમજાવી દો. તમે કહું બેન વાત તો સાચી છે, હવે આને 11 વાગે 12 વાગે તું ત્યાં સુધી ભૂખી ને ભૂખી બેસી રહે એ બરાબર નહીં. તું જમી લે, અમુક ટાઈમ સુધી રાહ જોવાની, પછી જમી લેવાનું. મને કે સ્વામીજી તમે મારું ઘર ઉજ્જડ કરવા માંગો છો? ઓહ, મેં કહું આ કેવી સ્ત્રી છે, હું તારું ઘર શું કામ ઉજ્જડ કરું? મેં કહું ના બેન, મારે તારું ઘર શું કામ ઉજ્જડ કરવું જોઈએ? મને કે જો હું જમી લઉં ને તો પછી એમને ખબર પડી જાય કે એ તો જમીન હુઈ ગઈ હશે, ચાલો હવે આપણે અહીં જ કંઈક બનાવીને જમી લો. પછી એ કુવા ઉપર જ બધું બનાવે, જાત જાતનું બનાવે ને, કેટલી જાતનું બધું બનતું હોય છે. અને એકલું બનાવેલું ખાય નહીં, પાછું કંઈક પીવાનું આવે, કંઈક ત્રીજું આવે, કંઈક ચોથું આવે, બધું કેટલું ભેગું થાય ને બધા મિત્રો ભેગા થાય. મને કે
તો મારો પતિ મારા ઘરમાંથી હું એમને ખોઈ બેસું. પણ એ દોડતો કેમ આવે છે કે એ ભૂખી હશે, એ ભૂખી હશે, એ ભૂખી હશે. આ મારી ભૂખ છે એ એને ત્યાં ટકવા દેતી નથી અને એટલે દોડતો આવે છે. એટલે આપણી સંસ્કૃતિ છે પતિને જમાડીને જમવું, એ સંસ્કૃતિ છે. તો તમારું દાંપત્યનું રક્ષણ થાય. આ બેન જમીન કૂતા છે ને આવો તોય વાહવા ને જમો તોય મોડા આવો તોય વાહવા ને વહેલા આવો તોય વાહવા. મારું ઘર ઉજ્જડ થઈ જાય તો હું મારો પતિ ખોઈ બેસું. આ બંધન છે, આ બંધન છે એ કલ્યાણકારી છે. જો આવું બંધન ન હોય તો પછી જે દાંપત્યમાં જે અદ્વૈતતા જામવી જોઈએ એ ના જામે. પેલો ગમે તે ભોગે, નહીં હવે જવું પડશે, જવું પડશે, જવું પડશે, જવું પડશે, ખેંચે છે. અને આવું આકર્ષણ જેના ઘરમાં ના હોય એવા માણસો મોટા ભાગે રખડતા થઈ જતા હોય છે. અને રખડતા રખડતા કોઈ વાર સારી જગ્યા મળી જાય તો સારા રસ્તે ચડી જાય, અને કોઈ વાર ખોટી જગ્યા મળી જાય તો પછી ખોટા રસ્તે ચડી જાય છે. ઘરની અતૃપ્તિ યાદ રાખો, ઘરની જે અતૃપ્તિ છે એ એને રખડતો કરી મૂકે છે, અને ઘરની જે તૃપ્તિ છે એ એને રખડવા નથી દેતો. એટલે પરિસ્થિતિ છે. અને વિચારોના વંટોળ 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 એમાં નિર્ણય કરી દીધો અમર થવું છે, અમર થવું છે, અમર થવું છે. અને દર્શનવાળાએ કહ્યું જે લોકો પ્રકૃતિ અને પુરુષનો વિવેક કરી શકે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, એ અમર થઈ જાય છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આ બ્રહ્મણો લોકાત પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તુ કંતેય પુનર્જન્મ ન વિદ્યતે. ગીતા. હે આ કે મારે અમર થવું છે, અમર થવું છે. પણ હવે અમર થવું તો કેવી રીતે? આ બંધન, આ યશોધરા, આ રાહુલ, આ છોકરો, આ પત્ની, એ તો મને પકડીને બેઠા છે. મારે પહેલું એનું બંધન કાપવું પડશે. પણ કાપવું તો કેવી રીતે કાપવું? હું જો એમ દિવસે કહું કે ભાઈ મારે તો હવે તમારા સાથે નથી રહેવું અને હું મારા આત્માનું કલ્યાણ કરવા જઉં છું, તો કોઈ જવા દે નહીં, કોઈ ના જવા દે. એટલે રાત્રે નીકળી જાઉં, રાત્રે, જેથી મને કોઈ રોકે નહીં. રાતના 12 વાગ્યા છે. પડખું ફેરવીને જોયું તો યશોધરા ઘસઘસાટ ઊંઘી છે, રાહુલ ઊંઘ્યો છે. એને વિચાર કર્યો કે અત્યારે જ મોકો સારામાં સારો છે. જો અત્યારે નીકળ્યો તો નીકળ્યો, ને ના નીકળ્યો તો પછી નીકળી શકાશે નહીં. અને જરાય અવાજ ના થાય એવી રીતે ધીરે રહી શુદ્ધોધન, રાજાનો દીકરો સિદ્ધાર્થ ઉભો થયો, ચૂપચાપ ઘર બહાર નીકળી ગયો અને પછી ઘર છોડી દીધું. મહાભિનિષ્ક્રમણ, મહાભિનિષ્ક્રમણ. વચ્ચે કહી દઉં એક વાત તમને. આપણી જે ઋષિ પરંપરામાં છે ને, એમાં કોઈ ઋષિ કોઈ પત્નીનો ત્યાગ નથી કરતો. તમે જોજો, આખી પરંપરા જોજો, ઋષિ કદી પત્નીનો ત્યાગ નથી કરતો. સાથે ને સાથે જીવશું તોય સાથે, અને મરશું અને અમર થશું તોય ઠેઠ સુધી સાથે ને સાથે. એક ઋષિ એવા નીકળેલા જેમણે પત્નીનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરેલો, પણ સફળ ન થયો. ઉપનિષદનો એ બહુ મોટો મહાન ઋષિ છે, એનું નામ છે યાજ્ઞવલ્ક્ય. અને યાજ્ઞવલ્કને 2 પત્નીઓ પાછી, એક નહીં પણ 2. યાજ્ઞવલ્કસ્ય 2 ભાર્યે મૈત્રેયી કાત્યાયની ચ. એકનું નામ મૈત્રેયી અને બીજીનું નામ છે કાત્યાયની. પણ બેયના વ્યક્તિત્વ જુદા. તત્ર મૈત્રેયી બ્રહ્મવાદિની સ્ત્રી પ્રજ્ઞેતરા. સુંદર ઉપનિષદે શું સરસ વાત લખ્યું છે.
પેલી મૈત્રેયી છે ને એ બ્રહ્મવાદીની છે. જેવો પતિ મહાન છે એવી પત્ની પણ મહાન છે. અને કાત્યાયની છે સ્ત્રી પ્રજ્ઞેતરા. કેવો શબ્દ વાપર્યો છે, સામાન્ય સ્ત્રી જેવી. આ લાવો, આ લાવો, આ લાવો, આ લાવો, આ ફ્રીજ નહીં ચાલે, આ પંખો નહીં ચાલે, આ ફલાણું નહીં ચાલે, આ કુકર લઈ આવો, ફલાણું લઈ આવો. એ રાત દિવસ એનું કર્યા કરતી હોય. સ્ત્રી પ્રજ્ઞેતરા. કેટલીક વાર એવું બને કે બૌદ્ધિક કજોડા ભેગા થયા હોય, શારીરિક નહીં. શારીરિક કજોડા બહુ દુઃખદાયી નથી હોતા, પણ બૌદ્ધિક કજોડા, એકની બુદ્ધિ જુદી હોય, બીજાની બુદ્ધિ જુદી હોય. અને કેટલીક વાર વ્રત કજોડા ભેગ થયા હોય, એકનો રસ્તો જુદો હોય, બીજાનો રસ્તો જુદો હોય. એટલે અમારે ત્યાં દુર્ગા સપ્તસતીમાં કહ્યું છે, પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી. હે માં, હે જગદંબા દુર્ગા, પત્નીમ દેહ, મને પત્ની આપ. કેવી? મનોરમામ. એને જોઈને જ મારું મન ખુશ થઈ જાય. એવું નહીં મોઢું ચડી જાય, આ ક્યાં ન મોઢું જોયું એમ. પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી. બહુ સુંદર શબ્દ. હું એની બી વ્યાખ્યા કરવા નથી માંગતો. મારા મનની અંદર પડેલા જે વ્રતો છે ને એ ઓળખી જનારી. અત્યારે આની શી જરૂર છે? આની શી જરૂર છે? અમારે પેલા અમે જાત્રામાં ફરતા હતા, હમણાં કંબોડિયાને બધે ગયા, ત્યારે કોઈ ભીખુદાન ગઢવીની કેસેટ લઈ આવેલા, ડાઘરા જ લઈ આવેલા. પછી વગાડે. આ ગઢવીઓ લોક કલાકારો કેટલી સરસ સરસ વાતો કહેતા હોય છે. એક મિત્રને ત્યાં મળવા ગયા તો 12-1 વાગ્યો હશે ને એને કહ્યું, ઘરવાળીને કહ્યું જરા ફાનસ સળગાવજે. બીજી વાર કહ્યું જરા ફાનસ સળગાવજે. એટલે પેલો કહે છે, ભાઈ હજુ તો 1 વાગ્યો છે, ધોમ 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 તાપ છે, આટલું અજવાળું છે, તું અત્યારે ફાનસ સળગાવવાનું કેમ કે છે? કે તને ખબર નહીં, અત્યારે કહીશ તો હાજે હળગાવશે એમ. એટલે મારે હાજે ફાનસ સળગાવવું હોય તો અત્યારથી કહેવું પડે, જરા ફાનસ સળગાવજે, જરા ફાનસ સળગાવજે. મનોવૃત્તાનુસારિણી. મારા મનની અંદર પડેલી જે વ્રતો છે, લાઈન છે જીવનની, જેમ લાઈન, એને ઓળખી જનારી હોય, એ પ્રમાણે ચાલનારી હોય. આવું સરસ કહ્યું છે. એટલે ઋષિ છે ને એ ઋષિ પત્નીનો ત્યાગ નથી કરતો. પણ અહીંયા યાજ્ઞવલ્કને તો ઈચ્છા થઈ. મૈત્રેયી એહી કાત્યાયન્યા સહતે અંતન કરવાણી. એ મૈત્રી આવ, બેસ. આ કાત્યાયની સાથે તારો ભાગ વેચી આપો, પછી મારા ગયા પછી તમે બે ઝઘડા ના કરો. તમારા બેની મિલકત વેચીને પછી હું જાઉં. અને મૈત્રી પૂછે છે, ક્યાં જાઓ છો તમે? આત્માનું કલ્યાણ કરવા માટે. તો આત્માનું કલ્યાણ કરવા જાઓ છો તો એકલા જ આત્માનું કલ્યાણ કરશો? મારે આત્મા નથી, મારા આત્માનું કલ્યાણ નહીં કરવાનું. અને ત્યાંથી પછી ઉપનિષદને એટલી ગહન ઉપદેશો શરૂ થાય છે, એટલા સુંદર ઉપદેશો શરૂ થાય છે. આત્મા અવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્ય. અને કાત્યાયની છે ને એ બેઠી છે દૂર એકલી. મૈત્રીએ કહ્યું કે આ બધી મિલકત કાત્યાયને આપી દો, મારે મિલકત જોઈતી. એટલે પેલી રાજી થઈ, હારું બે જાય તો સારું, ભલે જતા હોય, ભલે બાવા થતા હોય, આપણે થવું. પછી મૈત્રીને લઈને યાજ્ઞવલ્ક નીકળ્યા છે. આ ઋષિ માર્ગ છે. બેનો ફરક તમે જોજો. એ પત્નીનો ત્યાગ નથી કરતા, એમાંય ઊંઘતી પત્નીનો ત્યાગ નથી કરતા, પુત્રનો ત્યાગ નથી કરતા. બેના ભેદને લોકો સમજતા નથી. પછી તો નીકળી ગયા. અને પછી એક નવો પીરિયડ શરૂ થયો. સત્ય છે ને એને શોધવા માટે ઠોકરો અનિવાર્ય છે. खुरशरू होता है इंसान ठोकरे खाने के बाद, रंग लाती है हीना पत्थर पे घिस जाने के बाद. તમે મહેંદી લાવો તોડીને એને હાથમાં પકડી રાખો તો હાથ લાલ ના થાય. એને જેટલી ઝીણી વાટો પછી હાથમાં લગાવો, હાથ લાલ ચોળ થઈ જાય.
એમ માણસ છે એને ઠોકરો નથી ખાધી તો એ ખુરશડું નહીં થઈ શકે. અને મોટામાં મોટું શાસ્ત્ર યાદ રાખજો, અનુભવોથી મોટું કોઈ શાસ્ત્ર નથી. બાકીના શાસ્ત્રો તો તમારા અનુભવો સાથે મેળવવા માટે છે, કે મને આ અનુભવ થયો એ શાસ્ત્રમાં છે કે નહીં, મેળવવા માટે છે. પણ સૌથી મોટામાં મોટું શાસ્ત્ર છે તમારા અનુભવો છે. અને અનુભવો છે એ જ્યારે તમે નિરાશ્રિત થઈને, નિરાધાર થઈને, અકિંચન થઈને એકલા નીકળી પડો છો ત્યારે જે અનુભવ થાય છે એ પૈસાના દ્વારા નથી થતા. તમારે મુંબઈ જવું છે, રિઝર્વેશન છે, ટિફિન છે, પાણીની બોટલ છે, બેડિંગ છે, બધુંય છે, અને મુંબઈ પહોંચી ગયેલો. શું અનુભવ થવાના હતા? એમાં કયો અનુભવ થવાનો હતો? પણ તમારે મુંબઈ જવું છે, પાસે ટિકિટ નથી, બેડિંગની તો વાત જ જવા દો, પાણીની તો વાત જ જવા દો, અને તમે મુંબઈ જવા નીકળી પડ્યા છો. હવે તમને જે અનુભવ થશે ને એ અનુભવો તમને ખુરશડું કરવા. એમાં જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન, જ્ઞાન જ જ્ઞાન. તમારી ઈચ્છા હોય તો મારા અનુભવો પુસ્તક છે, વાંચજો. ઈચ્છા હોય તો, પણ એ મળે છે અડધી કિંમતમાં. એટલું ફર્યા, એટલું ફર્યા, એટલું ફર્યા, એટલું ફર્યા, એટલું ફર્યા, રખડ 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 રખડ. અમારે સાધુઓમાં એક ખાસ કહેવત છે, ઘૂમે સો સુરા ઓર બેઠે સો પૂરા. જે ઘૂમવા નીકળે ને સુરવીર હોય તો જ ઘૂમી શકે. કારણ કે દરેક જગ્યાએ તો કોઈ આવકાર આપનારું, આવો 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 આપનારું હોય જ નહીં. તમે અપમાન સહન કરી શકો છો, તમે ભૂખ સહન કરી શકો છો, તરસ સહન કરી શકો છો, ટાઢ તડકો વરસાદ સહન કરી શકો છો. એ બધા કરતા સૌથી કઠિનમાં કઠિન છે અપમાન, તિરસ્કાર. એકવાર હું એક જગ્યાએ ચાતુર્માસ કરું અને પછી સાંજે 4-5 કિલોમીટર ફરવા નીકળું રોડ ઉપર. પછી સાંજે જઈને કથા પ્રવચન કરું, 4-5 કિલોમીટર ફરવા જવું. તે ખેતરમાં 8-10 બહેનો હળપતિ એ કંઈક બાજરી કે એવું કંઈક વાઢે. જતા મને જોયો ને પછી વળતા પાછો જોયો. વળતા જોયો એટલે એક બેને કહ્યું કે મહારાજ લાલ ચોળ જેવા થયા છો, જરાક થોડીક બાજરી વઢાવતા જાઓ. હે બરાબર છે ને? એટલે હું તો પછી મેં કીધું આમાં ખેતરમાં જવાની જગ્યા ક્યાં હશે? આમ જોઈ તો એક છીંડું દેખાયો, અને છીંડું દેખાયું તો હું છીંડામાંથી ગયો, કીધું લાવ બેન દાંતરડું લાવો, થોડીક વઢાઈ આપું તને. ના 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 મહારાજ તમને નહીં, તમને નહીં. એ તો ગભરાઈ ગઈ બધી. એ તો તમને નહીં, તમને નહીં, તમને નહીં. હવે તમે સામે ગાળો બોલો તો ગાળો બોલવું એ તો બોલી શકાય ને. અને ગાળો પછી અમારે સાધુઓની તો એવી વિશેષતા કે ગાળો પણ લોકો પ્રેમથી સાંભળે, અને ગાળોમાં આંકડા ખોડી કાઢે પાછા કે મહારાજે આ ગાળ આપી એટલે આમાં હત્તો આવશે, એમ કે આ છગ્ગો આવશે, આ પંજો આવશે, એમાંય પાછા આંકડા ખોડી કાઢે. એટલે ઘૂમે છો સૂરા ઓર બેઠે સો પૂરા. બેસવું બહુ સરળ કામ નથી. તમે રાગ દ્વેષમાં પડી જાઓ તો તમે અડખા થઈ જાઓ, તિરસ્કાર પામી જાઓ. બે અઘરું કામ છે. અને આ ફરે ફરે આમ ફરતા 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 સાંખ્યના એ સમયના એક બહુ મોટા આચાર્ય, એ આચાર્યનું નામ છે આલામ કાલામ. આલામ કાલામ. અને એ આચાર્યના ત્યાં 1 વર્ષ સુધી રહ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો, જ્ઞાનની ભૂખ ના હોય તો નહીં હોય. તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો ઘણા ગુરુઓ કરો, ઘણા ગુરુઓ. જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લો, અહીંથી લો, અહીંથી લો, અહીંથી લો. તમારે ડાયરેક્ટ જો મોક્ષમાં જવું હોય તો એક ગુરુ બહુ થઈ ગયા, પછી ફર્યા કરો. એ કુણીએ ચોંટાડેલો ગોળ છે, યાદ રાખજો. મોક્ષ કોઈ એવી વસ્તુ નથી કે હું ટિકિટ આપું ને તમને મળી જાય, જાઓ
અમને આપજો, અમને આપજો, અમને આપજો. ઘણી જગ્યાએ ફર્યા, આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા, આ જગ્યા, જુદા જુદા મતો, જુદા. એ સમયમાં બિહારમાં 65 સંપ્રદાયો ચાલતા હતા. 65 સંપ્રદાયો. બધે ફર્યા. સત્ય શોધવું છે ને, સત્ય ખોળવું છે. આમનું શું કહેવું છે, આમનું શું કહેવું છે, આમનું શું કહેવું છે, આમનું શું કહેવું છે. આલામ કલામના ત્યાં 1 વર્ષ સુધી રહ્યા. અને એવી રીતે રહ્યા કોઈને ખબર ન પડે કે આ રાજાનો દીકરો છે. તમારી મોટાઈ છે ને એ તમારા માટે આગળ આગળ સગવડો ઊભી કરે છે, પણ અગવડો પણ ઊભી કરે છે. એ પણ યાદ રાખજો. આગળ આગળ સગવડો પણ ઊભી કરે છે. માનો કે કોઈ બહુ મોટો કરોડાધિપતિ શેઠ હોય તો અહીં બધો એને લોકો એરપોર્ટ ઉપર લેવા જાય, આમ થાય તેમ થાય, એને રહેવાનું જમવાનું બધું આગળ આગળ વ્યવસ્થા થઈ. જમાડવા માટે લોકો પડાપડી કરે, શેઠ મારે ત્યાં જમવા આવજો, શેઠ મારે ત્યાં જમવા આવજો. હવે એ મોટો શેઠ છે, એને જો બજારમાં છત્રી ખરીદવા જવું હોય તો ના જઈ શકે. કોઈ ટાટા કે બિરલા કે અંબાણી જાઓ, એક છત્રી સુરતમાં જઈને ખરીદી આવું તો એ છત્રી ખરીદવા ના જઈ શકે. એ એની અગવડ છે, એની લિમિટ છે. ઘણી સગવડો છે ને ઘણી અગવડો પણ છે. કોઈ રાજાનો દીકરો છે એવું નહીં. અમારે સાધુઓમાં એક બહુ મોટી કુટેવ હોય છે, તમે ના પૂછો ને તો એ કે हमारे पिताजी तो कलेक्टर थे, जागीरदार थे. હવે તમે ક્યાં જોવા જાઓ, બંગાળ બિહારમાં ક્યાં જોવા જાઓ કે કલેક્ટર હતા કે પટાવાળા હતા કે કોણ હતા કે કોણ, પણ તમને કોઈ પૂછતું નથી. અને વગર પૂછે તમે કલેક્ટર 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 કર્યા કરો છો. મારા એક ઓળખીતા સાધુ છે, હંમેશા પોતાની ઓળખાણ આપે, ભૂતપૂર્વ કલેક્ટર હતા, એમ કે ભૂતપૂર્વ કલેક્ટર હતા, ભૂતપૂર્વ. પણ તમને કોણ પૂછે છે? તમે જે છો એ વર્તમાનમાં કોને? એનો અર્થ એ છે કે વર્તમાનમાં તમે નાના થઈ ગયા છો એટલે પેલું મોટું પદ તમને યાદ આવે છે. વર્તમાનમાં જો તમે મોટા થયા હોત તો પેલું નાનું પદ કહેતા તમને સંકોચ થાત. પછી વિચાર કર્યો કે હવે શું કરવું, હવે શું કરવું. એ વખતે એટલે 2500 વર્ષ ઉપર ભારતમાં, ખાસ કરીને બિહારમાં, ઉત્તર ભારતમાં જે ઘણા સંપ્રદાયો હતા અમર થવા માટેના, એમાં 3 મુખ્ય હતા. 3 ધારાઓ મુખ્ય હતી, યાદ રાખજો. તમારે દુઃખ વિનાનું સુખ જોઈએ છે ને, નિતાંત સુખ જોઈએ છે ને, કર્મકાંડ કરો, સ્વાહા સ્વાહા સ્વાહા, યજ્ઞો કરો. એ મીમાંસાની લાઈન હતી. એક બીજી લાઈન હતી, અને બીજી લાઈન હતી કે જો તમારે સુખ જોઈતું હોય, અમરત્વ પ્રાપ્ત કરવું હોય, દેહ દમન કરો, દેહ દમન કરો, દેહ દમન કરો. ઉપવાસો કરો, શરીરને દુઃખ આપો, શરીરને કષ્ટ આપો. સુખો ભોગવવાના નહીં, સુખોને દૂર રાખો. એને દેહ દમન વાદ કે. અને ત્રીજો એક માર્ગ હતો, એ માર્ગમાં હતો ના હોમ હવન કરવા છે, ના બહુ દેહ દમન કરવું છે, માત્ર તમારે વિવેક કરવો છે. વિવેક, નોલેજ, જ્ઞાન. તમારે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આ 3 ધારાઓ હતી. કર્મકાંડની ધારા બહુ મોટી હતી, આજે પણ છે મોટી. અને દેહ દમનવાદ મધ્યમમાં હતો. અને આ વિવેક માર્ગ જે છે એ બિલકુલ થોડો હતો, બિલકુલ થોડો હતો. એમાં સિદ્ધાર્થ છે, સિદ્ધાર્થને થયું કે મારે જો અમર થવું હોય તો મારે દેહ દમન કરવું જ જોઈએ. સુખ ને મોક્ષ બે સાથે ના મળી શકે. કાં તો સુખ ભોગવો, કાં તો મોક્ષ મેળવો. અને એમણે નક્કી કર્યું કે મારે ઉપવાસ કરવા. તો બોધ ગયા છે, કોઈ વાર તમે ફરતા ફરતા જાઓ તો જજો, જરૂર જજો. બોધ ગયામાં જે વૃક્ષ છે, બોધિસત્વ વૃક્ષ છે, એ વૃક્ષની નીચે કેટલાય આવા અમરત્વ પ્રાપ્ત કરનારા યોગીઓ, સાધકો બેઠેલા, કેટલાય બેઠેલા. એમાં એ જઈને બેસી ગયા. 1 દિવસ, 2 દિવસ, 3, પાછા ઉપવાસ આપણો નહીં, આપણો ઉપવાસ તો હારો.
પેડા ખાઓ, બરફી ખાઓ, દૂધ પીઓ, મોરૈયો ખાઓ, ફલાણું ખાઓ, ખાઓ ખાઓ ખાઓ, મજા કરો, એ નહીં. પેલા માત્ર પાણી જ પીવાનું. 3 દિવસ, 5 દિવસ, 8 દિવસ, 10 દિવસ, 45 દિવસના ઉપવાસ કર્યા. શરીર કાંટો થઈ ગયો, હાડકે હાડકું દેખાય, હાડકે હાડકું દેખાય. અને જયારે હાડકે હાડકું દેખાવા લાગ્યું, બરાબર 45મા દિવસે એને ગુરુ મળ્યા. ફરી યાદ કહું છું, બહુ ગુરુવાદ. ગુરુ મળ્યા, સામે ચાલીને આવ્યા. આ વડ છે, બોધી વૃક્ષ છે ને, અહીંથી રસ્તો જાય છે ને, એ રસ્તામાંથી લોકોની અવર જવર છે. એમાં જે ભરવાડન બાઈઓ છે ને, એ દૂધ વેચીને પાછી ફરી રહી છે. એનો જ્યાં નેસડો હોય, માલ હોય, ત્યાં જઈ રહી છે. અને અંદર અંદર વાતો કરે છે. એક બીજી વાત કહું તમને, પુરુષોને મૌન રખાવવું બહુ સરળ કામ છે. હવે સમજી ગયા? આ બહેનોને એમ કેવું કે તમે મૌન રહો તો બહુ અઘરું કામ છે. તમે લંડનમાં બસમાં બેસો ને, તો ધોળિયા બધા બેઠા હોય, ચૂપચાપ બેઠા હોય, પેપર જોતા હોય, કામ જોતા હોય, અક્ષરે બોલે નહીં. આપણા પુરુષો બેઠા હોય તો એ થોડુંક બોલે, પણ બહુ ના બોલે. પણ જો બે બહેનો ભેગી થઈ ગઈ હોય, આ બાજુ ચંપાબેન ને પેલી બાજુ લીલાબેન, આખી બસ ઊંચી કરી નાખે, આખી બસ તમારે. ત્યાંથી બેઠા બેઠા બૂમો બૂમો પાડ પાડ કરે. એટલે પેલા શિક્ષક હતા ને, શિક્ષક, એ શિક્ષકે એના વિદ્યાર્થીને પૂછ્યું, બોલો ગન એટલે શું? ગન એટલે બંદૂક ને? એટલે પેલા વિદ્યાર્થીએ ગન એટલે પપ્પા. અચ્છા, અને મશીન ગન એટલે શું? કે મમ્મી. હવે છોકરાની પોતાની વ્યાખ્યા છે ને. પેલો પપ્પા બોલે પણ આમ ઠૂસ એકાદ એકાદ, ને પેલું ધડ 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 ધડ. એમાં આમનો દોષ નથી હો, આમનો દોષ નથી. તમે એમને સમજી નથી શકતા. આખો દિવસ તમે બહાર ને બહાર, 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ બહાર ને બહાર, એ 5 દિવસના બધા કારતૂસ જે અંદર ભેગા થયા હોય, હવે કાઢવા તો ક્યાં કાઢવા? અને નિશાન એક જ જગ્યાએ, બીજું કોઈ નિશાન છે નહીં. એટલે હવે એ બધું 5 દિવસનું જે ભેગું થયેલું હોય ને, ધાડ ધાડ ધાડ, પણ મને ખાવા તો દે. એટલે પરદેશમાં શું છે, બે ભેગા જ ફરે, જ્યાં જાય ત્યાં ભેગા, જ્યાં જાય ત્યાં ભેગા. એટલે બધું ભેગું થાય. આપણે કે તું બેસ અહીં, રોટલા ટીપ, ને હું બધે ફરું છું. હવે પેલા કારતૂસ બધા ભેગા થાય કે ના થાય? એટલે આ બધી બહેનો છે ને, ભરવાડનું દૂધ વેચીને પાછી ફરી રહેલી, અને ફરતા 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 અંદર અંદર વાતો કરે છે, અંદર અંદર. હા 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 હા, કઈ મજા આવી, કઈ મજા આવી, કઈ મજા આવી. કેટલું સરસ સંગીત ચાલતું હતું, કેટલું સરસ ડાયરો હતો. આપણને તો ઘાયલ જવાનું પણ ભાન નતું, એટલું સરસ સંગીત ચાલતું હતું. એટલે એક બેને, બીજી બેન હતી ને, કહ્યું ચાલતું હતું તો ચાલતું હતું એમ કે, પણ તે જોયું નહીં, બરાબર સંગીત જામ્યું હતું, તાર તૂટી ગયો. પેલી જે સિતાર હતી ને, વીણા કે સિતાર, એનો તાર તૂટી ગયો ને. હા, એક વાત તો, એટલે ત્રીજી હતી ને કે તૂટે જ ને, એમ કે બહુ ખેંચ્યો હોય તો તૂટે, બહુ ખેંચ્યો હોય તો. અને પેલું સિદ્ધાર્થ સાંભળે છે, ઓહો, ગુરુ મળ્યા, જિંદગીનો તાર છે, એને એટલો ના ખેંચો, એટલો ના ખેંચો કે જેથી એ ભરી સભામાં અડધી મહેફિલમાં તાર તૂટી જાય, એટલો ના ખેંચો. એને એટલો ઢીલો ના રાખો કે એમાંથી સંગીત જ ના નીકળે. તો તાર તૂટે તો નહીં, પણ એમાંથી કઈ સંગીત નીકળે? એમાંથી કશું સંગીત ના નીકળે. માટે એને એટલો ખેંચો કે જેથી એમાં પૂરેપૂરું સરસ સંગીત નીકળે, અને સાથે સાથે એ કદી તૂટે પણ નહીં, સભા પણ તમારી પૂરી થાય, એવી રીતે એને ખેંચો. અને એ ફટ દઈને નક્કી કરી દીધું, મારે હવે ઉપવાસ કરવા નથી. આ હું ખોટા રસ્તે ચડી ગયો છું. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારી મર્દાનગી એ નથી કે તમે કેટલા માણસોને દબાવી શકો છો, પણ તમારી મર્દાનગી સૌથી મોટામાં મોટી એ છે કે તમે તમારી ભૂલને કેટલી સ્વીકાર કરી શકો છો. તમે તમારી ભૂલને સ્વીકાર કરી શકો છો. હું ખોટા રસ્તે ચડી ગયો હતો,
અને હવે મારે રસ્તો છોડી દેવો છે. મોટામાં મોટી મર્દાનગી છે. અને એ મર્દાનગી આત્મબળ વિના નથી આવતી હોતી. માણસમાં આત્મબળ આવે તો જ એ મર્દાનગી આવતી હોય છે. અને એને મનમાં ને મનમાં નક્કી કર્યું, આજે જો મને કોઈ પારણા કરાવશે તો હું ઉપવાસ છોડી દઈશ. હવે મારે આ ઉપવાસ કરા. આ પાણી વલોવ્યું. મેં 45 દિવસ સુધી પાણી વલોવીને માખણ કાઢવાનો પ્રયત્ન કર્યો. દેહ દમન, દેહ દમન, દેહ દમન. આજ જો મને કોઈ પારણા કરાવે તો હું છે એ આ ઉપવાસ છોડી દઈશ. અને અમારે ત્યાં એક એવી માન્યતા છે, અને મને જિંદગીમાં વારંવાર અનુભવ થયા છે. જો ઈચ્છા કરી હો મન માહી, રામ કૃપા કछु દુર્લભ નાહી. તમને જો સાચી ને સારી ઈચ્છા થાય તો ભગવાન પૂરી કરે. બરાબર એ જ ટાઈમે શહેરમાં નગર શેઠની જે પત્ની છે, શેઠાણી છે, એ શેઠાણીના ત્યાં ખીર બનાવી છે, દૂધપાક બનાવ્યો છે. અને આ શેઠાણી છે ને એ અન્નપૂર્ણા છે. બધી સ્ત્રીઓ અન્નપૂર્ણા નથી હોતી. કેટલીક મહાકાળીઓ હોય છે. એટલે એમને કાળી ચૌદસના દિવસે મહાકાળીના દર્શન કરવા જવાની જરૂર જ નહીં. રોજ ઘરમાં જ દર્શન થતા હોય છે. મહાકાલ્યે નમઃ. એ અન્નપૂર્ણા છે. અને અન્નપૂર્ણા છે એની નિશાની હું તમને બતાવું. તમારે કોઈના ઘરને જોવું હોય તો એનું દીવાનખાનું કેવું છે, એના સોફા કેવા છે, એનો બગીચો કેવો છે, એ બધું નહીં જોવાનું. એનું રસોડું કેવું છે અહીંથી જોજો. એનું રસોડું કેવું છે. આલીશાન બંગલો છે, બધું છે, પણ રસોડામાં કોઈને ટુકડોય મળતો, કોઈ મહેમાન, કોઈ અતિથિ, કોઈ ભૂખ્યું કૂતરું, કોઈને ટુકડોય મળતો નથી. તો સમજવાનું કે આલીશાન આ સ્મશાન છે, મહેલ નથી. પણ આ આલીશાન સ્મશાન તુલ્યાની ગેહાની તાની નીતિકારે લખ્યું છે. એ આલીશાન ભવનો નથી, એ તો બધા આલીશાન સ્મશાનો છે. સમય થઈ ગયો છે એટલે હવે વધારે ચર્ચા નહીં કરું. એ શેઠાણીએ કહ્યું, બેટા, એની દીકરીનું નામ સુજાતા, જો આપણે ત્યાં, અને એની ખાસિયત છે, એનું હંમેશા 2-4 માણસ વધારે જમે એટલી જ રસોઈ થાય છે. જે ગરીબ છે અને જેના ઘરમાં લોટ નથી ને એ નથી બરાબર વધારે રસોઈ કરી શકતા તો બરાબર છે, એનો વાંધો નથી. પણ જેના ઘરમાં બધું સડે છે, પડ્યું પડ્યું બગડે છે. મેં એવાય ઘર જોયા છે કે જ્યાં લોટ બાંધતા પહેલા પૂછે છે કે તમે કેટલી રોટલી ખાશો. જો તમે 4 કહી હોય 5મી ના મળે. પછી તમે 4 કહી હતી 4 જ મળે. તમને 2 કહી હોય ને 2 જ મળે. એવાય ઘર મેં જોયા છે ત્યાં રસોઈ કરનારી બાઈ આવે છે, રસોઈ કરે છે, પછી ઢાંકીને એને જતા રહેવાનું. એને ખાવાનું નહીં, એને નહીં ખાવાનું. હા, હું તમને વાસ્તવિકતા કહું છું, ખોટી વાત નથી કહેતો. એવાય ઘર છે. અને એવાય ઘર હોય છે, તું એ ખા, તારા છોકરા માટે થોડુંક લઈ જા. બિચારા એ બેસીને રાહ જોઈને બેઠા હશે. તારા ઘરમાં આવું ક્યારે થવાનું હતું, તારા છોકરા માટે લઈ જા. એવાય ઘર હોય છે. પેલી શેઠાણી છે ને, એ શેઠાણીએ સુજાતાને કહ્યું, સુજાતા, જા બેટા, ખીરનો કટોરો છે, લઈ જા, અને કોઈ સાધક છે એને પારણા કરવા હોય તો એને પારણા કરાવી આવો. રસોડાના દ્વારા ઘર ઉજ્જવળ છે, ઘરના દ્વારા રસોડું નહીં. અને સુજાતા નીકળી જાતે, હો, નોકરને નહીં મૂકવાના, નોકર ચાકર નહીં મૂકવાના. અને ચાલતી ચાલતી આવીને વૃક્ષ નીચે જોયે છે તો ઘણા તપસ્વીઓ બેઠા છે. કાંટા જેવા, બધા સુકાઈને કાંટા જેવા થઈ ગયા છે. અને સીધી સિદ્ધાર્થની પાસે જાય છે. કહે છે, ભગવાન, આ ખીરનો આરોગો. અને પેલો કહે છે, ઓહો હો હો, આજ સવારે જ મેં સંકલ્પ કર્યો છે કે જો આજે મને કોઈ પારણું કરાવે તો મારે આજે આ ઉપવાસ છોડી દેવા. એને ખીર લીધી અને સબડાક 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 પારણું કરી દીધું. એક વળાંક પૂરો થયો. એક વળાંક ગૃહ ત્યાગનો આવ્યો. બીજો વળાંક છે ભૂલોને સુધારવાનો આવ્યો.
તપસ્યામાંય ભૂલો થાય, સાધનામાંય ભૂલો થાય. હવે ત્રીજો વળાંક આવવાનો છે, પણ એ અત્યારે ચર્ચા નહીં કરો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.